તેની આપણે આજે મેં કીધું તે પ્રમાણે કદર કરવાના છે. અને એની અંદર તમને બધાને જ ખબર છે તે પ્રમાણે કે દિવાળી પ્રોગ્રામ એવો કરતા. ત્યાર પછી આ સમાજની અંદર 150 માણસનો સમાજ સાહેબ, 15 ફેમિલી એવા છે કે જે આવતા જ નથી, પણ એવો પોતે 1 કલાક હાંકીને એમની મધર, નૂતન અને એ પોતે 3 જણા 10 પ્રોગ્રામ હોય તો 7માં એ હાજર હોય ને હોય. એટલે ફિઝિકલી સપોર્ટ જોઈએ. ઘણા એમ કે અમને ઇન્ટરેસ્ટ નથી. સાહેબ અમને પણ નથી ઇન્ટરેસ્ટ. નો અમને પણ નથી ઇન્ટરેસ્ટ સાહેબ, પણ સહકારની ભાવના કેળવવી પડે. જે સમાજમાં આપણે રહીએ ત્યાં મહિનામાં 1 દિવસ 4 કલાક સમાજ માટે જો આપણે ન આપી શકીએ તો આપણી જાતને પૂછવાનું કે આપણે કેવા છીએ. મારે કહેવાની જરૂર નથી. 1 દિવસ જો 4 કલાક સમાજ માટે આપણથી ન બગડે બરાબર નથી. અહીંયા આગળ આ ટાઉનમાં આપણે 2 પાંડે થયા. કોઈ વધારે કમાય, કોઈ ઓછું કમાય, કોઈ સેટ થાય ન થાય, તો 2 પાંડે થયા. તો સમાજને જે પેબેક કરવાનું છે, કારણ કે હું મેનેજમેન્ટ ભણેલો માણસ છું. સોશિયલ એકાઉન્ટેબિલિટી જેને કહેવામાં આવે એ હું જાણું છું કે સોશિયલ એકાઉન્ટેબિલિટી કોને કહેવામાં આવે, સામાજિક ઉત્તરદાયિત્વ જેને ગુજરાતીમાં કહેવામાં આવે, એ કરવાનું છે, એ કામ કરવાનું છે. એટલે એ કામ આપણે આ સુભાષભાઈનું જે આપણે વિદાય સમારંભ રાખ્યો એના ઉપરથી જે મેં કીધું કે યંગસ્ટર જે છે એ યંગસ્ટર તમે જુઓ, એમના જેવું કામ કરો તો આ સમાજ વધારે સુંદર ચાલશે. બધા પાસે શક્તિ છે પણ સમયનો અભાવ છે. સમય છે, છટકબારી છે, ચાલશે, કોણ જવાનું, પતી જશે, આવી ભાવના ના, એમાંથી રિઝલ્ટ નહીં મળે સાહેબ. બધા જ એવું વિચારશે તો અહીંયા કોણ આવે? મને એક કાકા કહેતા કે કોઈ પણ પ્રસંગની શોભા એ માણસની હાજરી છે. આ બધી ચેર જો ખાલી હોય તો પ્રસંગ શોભે? જવાબ ના જ મળશે. માણસો જરૂરી છે, સહયોગ જરૂરી છે, ટાઈમ કાઢવો પડે સમાજની અંદર તો સુંદર ચાલે. અહીંયા કાંક ચાંચો લઈને ખોદવાનું છે. એકબીજાથી થોડું થાય, નહીં થાય, વધતું થાય, ઓછું થાય, પણ સહયોગ આપો તો સુંદર ચાલે ને. એટલે આ સમાજની અંદર મેં કીધું તે પ્રમાણે હવે સુભાષભાઈ જવાના. દિવાળી પ્રોગ્રામ તો આવ્યા જ કરવાના. સુભાષભાઈ એવું તો નથી કે નજીક છે કે આવી જવાનું. તો આ ટાઉનમાંથી, આ સમાજમાંથી કોઈ યંગસ્ટર તૈયાર થાય, કામ કરે એટલે થશે. આઈ એમ પોઝિટિવ. મેં નકારાત્મક માણસ નથી. હું પોતે પોઝિટિવ વિચારવાળો માણસ. કોઈ પણ માણસ આપણને મળશે અને આપણે કામ કરીશું પણ પોઝિટિવ વિચાર રાખીને. તો આ રીતના મેં કીધું તે પ્રમાણે સુભાષભાઈ જે છે એને આપણે આટલા વર્ષોની જે કામગીરી છે એ કામગીરી અતિ સુંદર થઈ. અમારા વતી સુભાષભાઈ તમને કોઈ પણ વખત આ સમાજના કોઈ પણ માણસથી કે મારા પોતાથી કોઈ કરવું વચન થયું હોય તો જાહેરમાં હું પોતે માફી તમારી માગું છું. કદાચ મારથી થાય, સમાજના કોઈ માણસથી ભૂલ થઈ ગઈ હોય તો બધાવાની મારી જવાબદારી છે કે હું માફી માગું. કારણ કે મારો સ્વભાવ છે, મારથી કદાચ કોઈને કહેવાઈ જાય પણ એનો મતલબ કે દ્વેષભાવ કે વેરવૃત્તિ નથી. સમાજ ચલાવવાનો હોય જરૂરી છે, કોઈ વાર ટકોર કરવી પણ પડે. જેવી રીતના આપણા ઘર ચલવે તો મા બાપ છોકરાઓને કહે રીતના સમાજ ચલાવવા માટે જરૂરી છે ટકોર કરવી પડે. કોઈ વાર મીઠી ટકોર કરવી પડે, કોઈ વાર કરવું પણ બોલવું પડે. કારણ કે આફ્ટર ઓલ બધાને એક લાકડીએ ચલાવવાના છે ભાઈ. એટલે અંકુશ એ જરૂરી છે. કંટ્રોલ ટ્રાફિક લાઇટ છે તો એવું નથી કે ટ્રાફિક લાઇટ આપણને કેમ મૂકી, ટ્રાફિક લાઇટ ન હોય તો અકસ્માત થાય. એટલે અંકુશ જરૂરી છે, બધી જગ્યાએ અંકુશ જરૂરી છે. એટલા માટે કોઈ વાર કોઈથી પણ થયું હોય તો માફ કરજો સુભાષભાઈ, પરંતુ અમે તમને ખૂબ જ મિસ કરવાના. એ તો સમય જ કહેશે ભાઈ. મેં આજે બોલતો છે પણ સમય કહેશે કે આ સમાજ તમારી જે એક્ટિવિટી હતી, લોટરથી કલાક આવે જાય. એમના ખાસ મિત્ર મયંકભાઈ જે પોતે ડૉક્ટરી વ્યવસાયમાં છે, મેં ને તમે તો
એની સામે કંઈ જ નથી. ડૉક્ટર લોકોને કેટલા બિઝી હોય, તેમાંથી મયંકભાઈ ટાઈમ કરે, કામ કરે. બિદાઉની પર શું કરવાનું ભાઈ? મને તમે કહો કે ડૉક્ટર કોણ કામ કરે? ડૉક્ટર એવા માણસ જેને ડે ટુ ડે તમે ને મેં હું બિઝી, હામાં બિઝી, ગપ્પા મારવામાં. ધેટ્સ ઇટ, નો મોર મેન. આપણી એટલી કોઈ ઓકાત જ નથી અહીંયા જેટલા બેઠેલા છે તેમાંથી. પણ ડૉક્ટર વ્યવસાયમાંથી જે કામ કરે ને કર્યું તેના તાજના સાક્ષી બધા જ છે આપણે. એટલે મયંકભાઈની જોડે આખું દિવાળી પ્રોગ્રામ જીવન નોરતા પતે એટલે સુભાષભાઈ આ પેલું 56 કર્યા જ કરે ને પોતાના ખર્ચે અહીંયા છોકરાઓ આવે તેને ખવડાવે. મેં કે સુભાષભાઈ પૈસા બી દે? તો કે ના. પેલા પેમ્ફલેટ છપાવે, મેં કોઈ પૈસા કેટલા? તો કે ના. એ પોતે મારે તુજા તો છે જ નહીં સાહેબ. સાંભળી લેજો, મારે તુજા નથી નથી, પણ હૃદયના વિશાળ છે. સમાજ માટે કરી છૂટવાની ભાવના છે અને કર્યું નક્કરતા છે. બધા જ કબૂલવું પડે, મને કમ અને પણ, કે હી ડીડ રાઇટ જોબ, હી ડીડ રિયલિસ્ટિક વર્ક, he did very positive work and he gave us very successful way for the સમાજ. એટલે આ સમાજની જે સુભાષભાઈની ઓળખ છે તે મેં તમને આપી. હવે આ સમાજની અંદરથી એક મયંકભાઈ જે છે એ સુભાષભાઈ વિશે 2 શબ્દ કહેવાના છે. તો મયંકભાઈને વિનંતી કરું કે એ સ્ટેજ ઉપર આવે. જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણે બધા ભેગા થયા છે સુભાષભાઈનો આભાર માનવા માટે. મારે તો હું જ્યારથી લોટનમાં આવ્યો 2007માં ત્યારથી સુભાષભાઈને મળ્યો અને એ પહેલા માણસ હતા કે જેમને મારો પરિચય બીજા બધા લોકો જોડે કરાવ્યો, આ સમાજ સાથે કરાવ્યો અને ત્યારથી જ હું જોડાયો છું સમાજ સાથે. અને જ્યારે પણ ટાઈમ મળે કંઈ પણ કરવાનો અહીંયા એક્ટિવિટી કે કશું તો હું પૂરેપૂરો પ્રયત્ન કરું કે અહીંયા કોઈ પણ એક્ટિવિટીમાં સામેલ થઉં. અને ત્યારથી અત્યારે 13 વર્ષ થઈ ગયા, 2020 થયો અને દરેક વખતે દિવાળીનો પ્રોગ્રામ કરીએ કે કોઈ પણ વાર તહેવાર હોય તો બહુ મજા આવે છે અહીંયા. તો એના માટે પહેલો આભાર સુભાષભાઈનો. બીજું, ભુલાભાઈએ કહ્યું એ પ્રમાણે કે એકદમ નિખાલસ ભાવે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર જે એક્ટિવિટી થાય છે અહીંયા એ બીજે કશે તમને જોવા નહીં મળે અને એના માટે સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર. મારે તો પર્સનલી મારા મોટા ભાઈ જેવું છે એટલે અહીંયાથી જશે તો બહુ જ ખોટ લાગશે એમની. પણ કોઈના ફ્યુચર માટે કે વિકાસ માટે જે કંઈ આગળ પગલું લેવાનું હોય તો એના માટે જે થાય એ સારા માટે થાય એ રીતે હું એમને એકદમ બેસ્ટ વિશીસ આપું છું અને આગળ એમની પ્રગતિ થાય ઉત્તરોત્તર એવા મારા ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સુભાષભાઈ ફોર બીઇંગ ધ પાર્ટ ઓફ ધીસ સોસાયટી ફોર લાસ્ટ 25 years. હવે અજય કુમાર is coming on stage.
when I learned, a few days back, I saw my text messages and saw one message from Mansu that Subhash Bhai is leaving. I really had a very weird feeling. I said, Subhash Bhai from Lawton? The same Subhash Bhai? Then I was talking to my wife, that Subhash Bhai is leaving. We were shocked. Because see, what happens, I have been living in this community for the last 4+ years, and I really was very impressed when I came to know about Bhula Bhai, Subhash Bhai, and I got to know through the Samaj, all of you. I said, wow, this is a great place, a very loving community. And then a few years back, I don't know, it's 2-3 years back, Subhash Bhai was presenting a program. I did not know Subhash Bhai at that time. And he was MC of the program. And I was really impressed. I said, wow, this guy is a really, really, good MC, not just good, he's marvelous. He's so good. His command on his language, whether he was talking in English or Gujarati. I said, oh, I need to talk to this fellow. Who's this guy? Then that's how I came to know about Subhash Bhai. After the program, I talked to Subhash Bhai. Subhash Bhai, hey, you did a great job. You have a good program. And then a Diwali program. Then after some time, Subhash Bhai was organizing Diwali program. And then my wife also participated. Then got to know Subhash Bhai a bit more. And then Subhash Bhai, learned that Subhash Bhai was organizing programs with children, with adults, and not just organizing. He was writing skits, and he was directing, he was acting, he was doing so many things. So really, to me, Subhash Bhai was one of the pillars of this community, our community. Community is community because of our association. We come together, we do a lot of things together, and there are some good people who are selfless, who do their selfless service. They are loving, they are kind, and they provide their selfless service. And they have talent, So to me, Subhash Bhai is really, this is how I saw Subhash Bhai. And in fact, after some programs that I saw how Subhash Bhai conducts, I was so convinced that Subhash Bhai is in the wrong business. in fact, I texted him, that Subhash Bhai, you are in the wrong business. You must be either in Bollywood or Hollywood. And if you don't have time, make some short movies at least. Start with some movies here, of the community, of the society. Subhash Bhai, you can do it. Subhash Bhai, you can do it. You have that talent. And I mean it. I meant it, I mean it. He is such a talented person, very kind person, very loving person. And कुछ लोग होते हैं जो समाज में उनसे खुशबू आती है, उनसे वो because they are selfless, they are loving, they are kind. So this is how I saw, and I saw Subhash Bhai like that, and my wife also. We talked about you both. This is how we saw it. So not very excited, really frankly, not very excited. Subhash Bhai is leaving. Very mixed feeling in that regard. Yeah, good for his career. Okay, so we'll say all the best. Whatever Subhash Bhai will do there, but personally, we'll miss you a lot. The Samaj, I'm sure, will miss you a lot because it's very difficult to find people like Subhash Bhai. So Subhash Bhai दो चीजें याद आती है. एक तो बॉलीवुड का गाना मैं अभी देख रहा था, मुझे सही से तो याद नहीं आ रहा था कि दिल तोड़ के जो तुम जाओगे बड़ा पछताओगे. हम तो पछताएंगे सुभाष भाई, हमें तो दुख. You will leave a vacuum in our heart, but आपको भी I'm sure you will miss us too, no? Yeah, so that was one Gana that was coming to mind. Other thing, सूरदास जी का एक दोहा है. उन्होंने जब कृष्ण जी ने उनका हाथ छुड़ा के कुएं में गिर गए, कृष्ण जी ने उनको निकाला, हाथ छुड़ा के चले गए, something like that, no? तो कृष्ण जी को सूरदास जी ने in that episode कहा था, हाथ छुड़ाए जात हो निबल जान के मोहे, मुझसे हाथ छुड़ा के जा रहे हो हमको कमजोर मान के, हृदय से जो जाओगे सबल बना है जो है, हमारे हृदय से जाके देखो तब मैं आपको मजबूत समझूंगा कि you are strong. सूरदास जी saying to कृष्ण जी,
हाथ छुड़ा कर चले जाओगे पर हृदय से जाके दिखाओ ना, तो सुभाष भाई द सेम थिंग, चले जाओ बट हृदय से नहीं जाओगे. ऑल द बेस्ट टू बोथ ऑफ यू एंड विल मिस यू. थैंक यू अजय कुमार. आप तो हिंदी भाषी है, हम गुजराती हैं. कुंदन भैया भी मेरे को बोलता है, आज आने वाले थे पर मालूम नहीं क्यों नहीं. हम लोग गुजराती समाज है, आप हिंदी है. अब लास्ट ईयर आपने जो टैक्स दिवाली प्रोग्राम के बाद भेजा था, हमने पढ़ा. यहाँ से कुछ लोग तो इतने जान पहचान वाले नहीं थे कि कहाँ कहाँ कैसे समाज चल रहा है. आप बहुत जगह घूम के आए हैं और आपका जो एक्सप्रेशन हमने पढ़ा कि इस समाज जो है वेरी यूनिक. आई रीड दैट, वेरी यूनिक, वेरी यूनिक. सो हिंदी भाषी एक आदमी यहाँ आए और आपके साथ सहयोग करे तो हम गुजराती क्यों ना आए? क्यों भैया, हम तो गुजराती हैं, गुजराती, हम तो गुजरात से हैं, हम सूरत से हैं, हम ऐसे बोलते हैं गर्व से साहब. तो कहाँ गया आपका फर्क साहब? एक हिंदी भाषी is a very skilled man, he's an engineer, he spent the time here, so why not we are? Why not? That's the question. So I'm really appreciate to you speak today. I'm really appreciate and really you enjoy today and come here and thank you very much for the Samaj you come here today. હવે મારા સાથી મિત્રોમાંથી કોઈએ પણ જો કંઈ કહેવું હોય સાહેબ તો આ ફ્લોર તમારા માટે ઓપન છે. ઉત્તમભાઈ, રાજારામભાઈ, જે કોઈ બોલવું હોય, હેમાંશુ, લેડીઝમાંથી પણ કોઈએ બોલવું હોય, અંદર બેઠેલા કોઈ બોલવું હોય તો આ ફ્લોર ઓપન છે. કોઈ ટાઈમની મર્યાદા નથી. જેને પણ જેવું બોલવું હોય એ આવી શકે. બોલવાના છો ભાઈઓ તમે? ના, એ પછીની વાત છે. એ તો જ્યારે ના, એ તો પછી એમને ત્યારે ટર્ન આવે ત્યારે. પણ મેં અત્યારે જે કહું તે પબ્લિક માટે કહું છું. એટલે ચલો તો મેં હવે આગળનું કામ લો. તમે જો કોઈ અંદર સહભાગી ન થવાનો જો કશો વાંધો નહીં. હવે સુભાષભાઈની જે મેઇન આપણે વિધિ કરવાની છે એ વિધિ આપણે કરીએ. તો સુભાષભાઈ અને નૂતનબેન તમે થોડા આગળ આવી શકાય નહીં તો ત્યાં આગળ જરા આવી જાવ સારું બને. સુભાષભાઈ આગળ જાઓ. બસ સાથે સાથે જ ઉભા. હવે જે ટાઉનમાંથી આવે છે લોટન, તે ટાઉનમાં વર્ષોથી રહે છે ભરતભાઈ. સંજોગો અનુસાર એમના ધર્મપત્ની ઉષાબેનને પણ મેં ઇન્વિટેશન કીધું કે તમે આવજો, પણ સંજોગો કામ કરે તો નહીં આવી શકાય, કબૂલ. પણ તમે ભરતભાઈ આવ્યા એ બરાબર થેન્ક યુ. અને તમે હવે સ્ટેજ ઉપર આવો. સ્ટેજ ઉપર
હવે સુભાષભાઈને પુષ્પગુચ્છ ભરતભાઈ આપશે અને નૂતનબેનને સરોજબેન આપશે. હવે પ્લેગ જે છે એ પ્લેગ ભરતભાઈ તમે સુભાષભાઈને આપો. પેલા પ્લેગ હવે ભરતભાઈ એમનું સારું રહીને સન્માન કરશે. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ સરોજબેન, એન્ડ થેન્ક યુ તેજલ ટુ. ગઈ થેન્ક યુ ભરતભાઈ. તમે તો એમની સાથે આઈ થિંક પહેલાં તમે હતા રાઈટ? યા, એટલે તમે તો ને તેની કરતાં પહેલાં ફર્સ્ટ ઇન્ડિયન ઇન લોટન અમારા રાજાભાઈ હતા. પણ મેં આજે ના કહું કારણ કે આવી લોટન નથી, એ વિજિતા ફોલમાં છે. એટલે ટાઈમ જતો રહ્યો. 25 વર્ષ લોકોના છોકરાઓ પરણવા જેવા થઈ ગયા ભાઈ. જે ગોળીએ પાડને હતા તે પ્રફુલ્લને કહે મેં તું પરણાવવાની ઉતાવળ કરજે. મેં હવે અમારે ઉપર જવાનો ટાઈમ છે, મેં જાનમાં જઈ જવું. તો કે હું લઈ જવા તમને એવું કહેતો છે, ખબર નહીં આવે લઈ જાય કે નહીં. એટલે કારણ કે પ્રફુલ્લના બંને છોકરાઓ અમે અહીંયા આવ્યા ત્યારે પ્રફુલ્લ 2-3 વર્ષમાં જ આવેલો. એટલે પ્રફુલ્લને મેં ક્યાં કહ્યું મેં તારા છોકરો તું પરણાવ તો હવે અમારે 2-3 વર્ષમાં ઉપર કદાચ જતું રહેવું પડે વાંધો નહીં, પણ એક વાર મેં શીખા બીખા ખવડાવી કામ નથી. એટલે કહેતો છે ખરો, હવે ખબર નહીં ખવડાવે કે પછી વાહ વાહ. એનીવે એટલે હવે સુભાષભાઈ અમે તમને જે કંઈ કામગીરી અમારીથી થાય તેવી કરી. હવે તમને મેં કહું કે તમારે કંઈ કહેવું હોય તો તમે કહી શકો. આવો. સૌને જય શ્રી કૃષ્ણ. ઓ માય ગોડ. સૌથી પહેલા કાયમ જ્યારે હાથમાં માઇક્રોફોન લઈને અહીંયા આવું છું તો આઈ હેવ બીન આસ્કિંગ પીપલ ટુ give me a big round of applause. So that is necessary for the Gujarati Samaj of Texoma and our committee members and all volunteers and every one of you. Big round of applause, please. And for today's event, here's what I'm glad about. Bhulabhai and Ajay Bhai and Mayank. I'm glad that there were only 3 of them. And everybody else kind of stayed away. Otherwise, I would be in trouble. Wakhan, bas ek baaju saambhadwa madya. The truth is that if I'm looking tall, I'm standing on the shoulders of big giants. મારા કરતા ખૂબ વધારે કામ ઘણા બધાએ કર્યું છે. They are all sitting here. And some of them are not here, like Jayanti Bhai. So, whatever I did is seva noti. બીજા બધાએ જેટલું કરેલું હતું, I only contributed a little bit more because I wanted to. એમાં કંઈ સેવા નહોતી. મને જેટલી ક્રેડિટ આપવામાં આવે છે એના માટે હું લાયક નથી. પણ આજે
તમે બધા જે સન્માન આપ્યું તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. Jai Shri Krishna. Thanks every one of you for this lovely send-off. It's been so many years we've been all together. I've gotten so many friends from little kids way up to all the seniors. It's going to be very hard to forget this Samaj. We never had one like it, and I don't think we'll ever have one like it. God bless us, God bless this Samaj, and long live Texoma Samaj. Thank you all very much. સોરી, વન લાસ્ટ થિંગ. જે ભેટ સોગાદો બધી આપવામાં આવી છે એ માટે ખૂબ ખૂબ આભાર. જે બે કવર આપવામાં આવ્યા છે હમણાં જ જોયું કે એમાં પૈસા મૂકવામાં આવેલા છે, એ ફરી પાછા સમાજને જ અર્પણ કરીશ. પૈસા કોઈ દિવસ લીધા નથી. Thank you. થેન્ક યુ સુભાષભાઈ, થેન્ક યુ નૂતન. પ્રસંગ એવો છે ભાઈ, બધાને યાદ આવે. જવાનું સહેલું નથી ભાઈ, જવાનું સહેલું નથી. મૂવિંગ ઇઝ ડિફિકલ્ટ. માયા, લાગણી, ફ્રેન્ડશીપ, અહીંથી જતા રહે, અઠવાડિયે ફોન થાય, મહિને થાય, 6 મહિને થાય, વર્ષ તારે થાય, સમય બધાને જ ભૂલાવી દે છે. આ બધાનો જ અનુભવ છે, સમય ભૂલાવી દે. પણ આ દેશ એવો છે, આપણે ઇન્ડિયાથી 12,000 માઇલ દૂર આપણા સ્નેહીજનોને છોડીને આવ્યા. ક્યાં જઈએ? આપણે બધા જે મળ્યા, સુભાષભાઈ, હું પોતે દિગસ ગામમાંથી આવું. સુભાષભાઈ વટવાણીયા ગામ, જે અમારા અહીંથી લગભગ 20 કિલોમીટર હશે. ઇન્ડિયામાં કોઈ દિવસ મળ્યા નથી અમે. આપણે બધા ઋણ સંબંધે મળ્યા. સમજી લેજો, ઋણ સંબંધે મળ્યા. સગા તો લોહીના હોય મરે, પણ જે સગા ન હોય, લોહીનો સંબંધ ન હોય, તે બધા જે મળ્યા. અજય કુમાર હિન્દીવાસી ખબર નહીં ક્યાંથી ફરીને આવ્યા. આપણે બધા ઋણ સંબંધે મળ્યા ભાઈ. ઋણ સંબંધ એ મહત્વનો છે. ઋણ સંબંધ પતે એ જતા રહેવું પડે. કોઈ અહીંયા રહે, કોઈ ત્યાં રહે, કોઈ કાયમને માટે જતા રહે. પણ જે લોકો રહે તે લોકોની ફરજ છે કે જે જનાર છે તેની ગેરહાજરી પડે. એવું નથી કે દુનિયા ઊભી રહી જાય છે, ના, દુનિયા કોઈ દિવસ ઊભી નહીં રહે. પણ ફરક પડે ને પડે. સમજી લેજો, સારા માણસો, નિષ્ઠાવાન માણસો જે સંસ્થામાંથી જાય છે તેનો ફરક પડે. સંસ્થા ઊભી નહીં રહે, નો, નોટ એટ ઓલ. સંસ્થા ચાલુ જ રહેશે, અવરિતપણે ચાલુ રહેશે, દુનિયા પણ ચાલતી રહેશે.
પણ સારા માણસો, સજ્જન માણસો, નિષ્ઠાવાન માણસોનો ફરક પડે ને પડે. તેમ સુભાષભાઈ, તમે કેમ મેં કેમ આપણા બધાનું સારું થશે, પણ તમારી ખોટ, તમે જે કામ કન્સ્ટ્રક્ટિવ વર્ક કરતા અમારા માટે, એ અમારાથી ભૂલાવવાનું નથી. ને નવાઈની વાત, મેં કીધું તે પ્રમાણે જે યંગસ્ટર છે તેને કરવું નથી. સાહેબ, મને બતાવો કે 25 વર્ષની સાથે કોઈ ટ્રેન તો નહીં થયું, કોઈ બાદ તો મૂકેલો નહીં હતો ને કે ના સુભાષભાઈ છે એટલે કોઈ નથી કરવાનું. ના, પહેલવૃત્તિનો અભાવ છે સાહેબ, ટાઈમનો અભાવ છે. એટલે કોઈ તૈયાર તો નથી. જે સત્ય સ્વીકારવું પડે, મને પણ. એટલે મેં હજુ પણ કહું કે સેકન્ડ કેડર આવો, પહેલાં ટાઈમ મૂકે. હું જોઉં કે માણસ ટાઈમ મૂકે તેને પહેલાં આવકારા. ટાઈમ ન મૂકે તો કોઈ પણ સંસ્થા નહીં ચાલે. ટાઈમ મહત્વનો છે. મની ઇઝ સેકન્ડ ફેક્ટર. ટાઈમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જે માણસો ટાઈમ મૂકે, સહયોગ આપે, પોતાનું કામ ખીટીએ મૂકવું જ પડે. તમારે લખી રાખો, જાહેર સંસ્થામાં કામ કરવા માટે તમારું કામ ખીટીએ મૂકવું પડે તો જ કામ થાય. અને તે સુભાષભાઈએ કરી બતાવ્યું. એટલે યંગસ્ટરને મેં હજુ ટકોર કરું કે આ પ્લેટફોર્મ ઓપન છે. કોઈના માટે એવું નથી કે અહીંયા આને જ કરવાનું, તેને જ કરવાનું, પણ તમે આવી પહેલવૃત્તિ જોઈએ. તમારે 3નો ટાઈમ હોય તો 5 અહીંયા આવવું પડે. તો હું માનું કે તમારામાં નિષ્ઠા છે, તો હું માનું કે આ સંસ્થા ચાલવાની છે. 3નો ટાઈમ હોય તમે 4 વાગે આવો, એ બેદરકારી છે, નેગ્લિજન્સી છે ઇંગ્લિશની અંદર. ટાઈમની અંદર અભાવ ચાલે નહીં. કારણ કે હું પોતે પંક્ચ્યુઅલ છું. તમે જોજો, હું જ્યારે બોલું ત્યારે અમલ કરું. હું વેરી વેરી પંક્ચ્યુઅલ ઇન ટાઈમ. તમે ના માનો તો આજે એક ઉદાહરણ આપું. જ્યારે સર્વિસ કરતો હતો સુરત, હું બસમાં જતો, કોઈ વાર બસ ચૂકી જતો તો સુરતથી પાછો ઘેર જતો હતો, પણ કોલેજમાં નહીં જતો, રજા વાપરી કાઢતો. પણ કોઈ એમ કે મિસ્ટર દેસાઈ મોડા આવ્યા, નો વે, હું ઘેર આવી જતો, પણ મોડો કોઈ દિવસ કોલેજમાં ગયો નથી. સો આઈ એમ વેરી પંક્ચ્યુઅલ અબાઉટ ટાઈમ. એટલે મેં કીધું તેમ ટાઈમનું પાલન કરવા પડે. એનીવે સુભાષભાઈ, તમારું ફ્યુચર જે છે એ અમારા બધાના આશીર્વાદ છે, આ સમાજના આશીર્વાદ છે. તમારું ફ્યુચર સારું થાય. તમને અમારી જ્યાં કંઈ જરૂર પડે, જેવી પડે તેવી સાહેબ ફોન કરજો, કોન્ટેક્ટમાં રહેજો. અને વારંવાર કહું કે તમારી અમને ખોટ પડવાની છે. બીજી વાત, તમે બધા જે આવ્યા, મેં પહેલાં પણ કીધું કે ટાઈમ મૂકીને આવ્યા, કોરોનાની હાડમાળીમાં આવ્યા, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મારા સાથી મિત્રોએ આ પ્રોગ્રામ સક્સેસફુલ કરવામાં મને જે સહકાર આપ્યો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે ભજીયા અને હેમાંશુને કીધું, મેં કહ્યું આપણે પીઝા પણ ઓર્ડર કરી દે એટલે શાંતિથી હવે ગાઈન બાઈન ચલાવ. મેં કહ્યું ભજીયાવાળું થવા દે ને પીઝા થવા દે. એટલે હવે આપણે રમઝટ ઉડાવવાની છે. કોઈએ ઉતાર કરવાની જરૂર નથી. બધા શાંતિથી ખાઈને જાઓ, એવું આપણી આગળ હશે. થેન્ક યુ.